ખનિજ તત્વોની આવશ્યકતા માટેના ધોરણો. ખનિજ તત્વોની આવશ્યકતા માટેના ધોરણો અર્નોન અને શાઉટ દ્વારા આપવામાં આવ્યા. ઘણા ખરા ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય છે. કયું ખનિજ તત્વ આવશ્યક છે તે નક્કી કરવા માટે નીચે મુજબના ધોરણો ઉપયોગમાં લેવાય છે. પહેલું, ખનિજ તત્વોની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા અસમર્થ છે. બીજું, એક ખનિજ તત્વોના કાર્યને બીજા ખનિજ તત્વો વડે પુનઃસ્થાપન કરી શકાતું જ નથી. ત્રીજું, વનસ્પતિ ચયાપચયમાં ખનિજ તત્વો સીધા જ પ્રવેશ પામે છે. વનસ્પતિ પોષણ માટે આ ધોરણો અગત્યના માર્ગદર્શક છે અને તેનાથી આશ્રુતિ દાબની સંતુલિતતા જેવું વિશિષ્ટ કાર્ય સરળતાથી સમજાય છે. આવશ્યક ખનિજ તત્વો. ખનિજ તત્વ શબ્દ અર્નોન અને શાઉટ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો હતો. વનસ્પતિની તંદુરસ્ત વૃદ્ધિ માટે આવશ્યક હોય તેવા પોષક દ્રવ્યો કે તત્વોને આવશ્યક ખનિજ તત્વો કહે છે. તમે જાણો છો કે અત્યાર સુધીમાં 112 જેટલા તત્વો શોધાયા છે. મોટાભાગના ખનિજ તત્વો જમીનમાં રહેલા છે, પાણીમાં ઓગળેલા છે અને વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે. વનસ્પતિ દ્વારા શોષાતા બધા ખનિજ તત્વો આવશ્યક હોતા નથી. વિવિધ પ્રકારના ખનિજ તત્વો વનસ્પતિઓ માટે આવશ્યક છે. આવશ્યક ખનિજ તત્વો તે છે જેની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂરું ન કરી શકે. તેના વિકલ્પે અન્ય તત્વથી ચલાવી શકાય નહીં. આવશ્યક ખનિજ તત્વોને તેમની આવશ્યકતાની માત્રાને આધારે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો તરીકે વર્ગીકૃત કરાય છે. ગુરુ પોષક તત્વોનું સંકેન્દ્રણ વનસ્પતિના શુષ્ક દળમાં પ્રતિ ગ્રામ 1 થી 10 mg જેટલું હોય છે. લઘુ પોષક તત્વોનું આવું સંકેન્દ્રણ 0.1 mg કે તેથી ઓછું હોય છે. લઘુ પોષક તત્વોને લેશ તત્વો પણ કહે છે. ગુરુ પોષક તત્વોમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમને સમાવાય છે. લઘુ પોષક તત્વોમાં મેંગેનીઝ, કોપર, મોલિબ્ડેનમ, બોરોન, ઝિંક, આયર્ન અને ક્લોરીન અને નિકલ, સોડિયમ, કોબાલ્ટ, સિલિકોન તથા વેનેડિયમનું પણ વનસ્પતિમાં લેશ તત્વ તરીકે મહત્વ જણાય છે.